નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય બેક યુટ્યુબ ચેનલ। તો આજે આપણે જવાનું છે સોલંકી વીર વચરાજ દાદાના સ્થાનમાં અને થોડી ઘણી માહિતી મેળવવા અને ઇતિહાસ જાણવા। પછી મેં લઈ લીધા 2 બાઇકની સાથે 2-3 મિત્ર અને નેહરી ગયા વચરાજ દાદાની સ્થાન ભૂમિ પર। પછી આપણે પહોંચી ગયા વચરાજ દાદાના રણમાં અને આ રણને કચ્છનું સૌથી નાનામાં નાનું રણ કહેવામાં આવે છે। રણમાં કેમ્પ નાખવામાં આવે છે કેમ કે જે પગપાળા યાત્રિકો હોય તે આરામ કરી શકે તેના માટે કેમ્પ નાખવામાં આવે છે। રણ પસાર કરી આપણે પહોંચી ગયા વચરાજ દાદાની સ્થાન ભૂમિ પર। અહીંયા લોકો કેટલા દૂરથી આવતા જોવા મળતા હોય છે। વચરાજ દાદાની કૃપાથી જે આ લોકો વચરાજ દાદાને દર્શન કરવા આવે છે અને આ પ્રસાદ આપવામાં આવે છે તેના માટે આ મોટું ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ રણની વચ્ચોવચ્ચ વચરાજ દાદાનું સ્થાન હોવાના કારણે વચરાજ દાદાની કૃપાથી આ પાણી ઓછું થતું નથી। વચરાજ દાદાની સ્થાનની બાજુમાં આ છે રામાપીરનું મંદિર। આ છે પ્રાચીન સમયની પવનચક્કી જે હવાના માધ્યમથી પાણી બહાર કાઢવામાં આવે છે। અને આ છે હડકવાઈમાનું મંદિર। અને આ છે વચરાજ દાદાના સ્થાનમાં મોટું તળાવ જેમાં પાણી મીઠું જોવા મળે છે અને આ લોકોને પીવા પણ કામ આવે છે। આ જગ્યાએ હીરા ઢોલની સમાધિ છે અને આ જગ્યાએ એવું કહેવામાં આવે છે કે જે હીરા ઢોલની સમાધિ પર કાન મૂકવામાં આવે છે એટલે આપણાને ઢોલના ધબકારા સાંભળવા મળે છે। અને આ જગ્યાએ વચરાજ દાદાનું મોટું મંદિર બનેલું છે તેનું કામકાજ હજુ ચાલુ છે। આ જગ્યાએ જે નાના છોકરાની જોખવાની માનતા રાખેલો હોય છે આ જગ્યાએ કરવામાં આવે છે। અને આ જગ્યાએ જે લોકો દૂરથી આવેલા હોય છે તેમના માટે ફ્રીમાં શેરડીનો રસ પીવડાવવામાં આવે છે। અને આ જગ્યા છે ગાયના બચ્ચા નાના વાસરડાને રહેવાનું ગ્રાઉન્ડ છે। અને ગાયને પીવડાવવા માટે અહીંયા અવાડા બનાવવામાં આવે છે અને ટ્રેક્ટરના ટંકર દ્વારા અહીંયા પાણી ભરવામાં આવે છે અને આ ગાયોને અહીંયા રહેવા માટે આવડું મોટું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે। અને ચૈત્ર મહિનામાં વચરાજ દાદાનો 15 દિવસ મેળો હોવાના કારણે અહીંયા લોકો દૂરથી આવેલા હોય છે તેમના માટે વાહન પાર્કિંગ કરવા માટે અહીંયા બારે રણમાં કરવામાં આવે છે। વચરાજ દાદાના સમયમાં ગાયોને અહીંયા પાણી પીવડાવવામાં આવતું હતું અને એવું કહેવામાં આવે છે કે આ જગ્યાએ વગર મોટર અને વગર લાઇટે આ પાણી બહાર નીકળતું જોવા મળે છે। અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય વચરાજ દાદા।